स्क्रीन पर भगवान जगन्नाथजीना दिव्य स्वरूपना दर्शन કરી રહ્યા છો। મંતવ્ય ન્યૂઝ તમને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પળે પળની ઝાંખી કરાવી રહી છે। તો અમદાવાદમાં આજે ભક્તોનું ઘોડાપૂર મટ્યું છે। હાલ જો વાત કરીએ તો પહેલો રથ છે દરિયાપુર તંબુ ચોકી સુધી પહોંચી ગયો છે। ત્યાં ભગવાન જગન્નાથના રથની આરતી ઉતારવામાં આવી છે। તો ભજન ભોજન ને ભક્તિનો આજે ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ભગવાનની આતુરતાથી રાહ જોતા ભક્તો પણ જોવા મળી રહ્યા છે। તો ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ઘરે બેઠા તમે ભગવાનના દર્શન કરી રહ્યા છો। આજે ભગવાન પોતે નગરચર્યાએ નીકળ્યા છે। તો સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। તમે જ્યાં સુધી નજર દોડાવશો ત્યાં સુધી તમને ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। સાથે જ આજે રથયાત્રા છે તેમાં ભજન મંડળીઓનું પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે। જય જગન્નાથ જય રણછોડ માખણછોડના નાદ પણ સંભળાતા હોય છે। તો સાથે જ રથયાત્રામાં અખાડાઓ દ્વારા યુવકોએ તેમની કર્તવ્યો પણ બતાવી રહ્યા છે। તો ભગવાનની લીલાઓ પણ બતાવી રહ્યા છે। ઢોલ નગારા સાથે ભજન મંડળીઓ પણ ભજનો ગાઈ રહી છે। ભગવાન જગન્નાથજીના ત્રણેય જે રથ છે તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો સાથે જ બાળકોમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે રથયાત્રા છે તેમાં પ્રસાદનું પણ વિતરણ થઈ રહ્યું છે। વર્ષો વર્ષની પરંપરા મુજબ પોળ ખાતે ખાસ કરીને ભગવાન જગન્નાથજી માટે તેમના ભાવિ ભક્તો માટે જમવાની વ્યવસ્થા પણ ગઈકાલથી જ કરવામાં આવી હતી। ખાસ કરીને આજે પોળોમાં પણ જમવાની વ્યવસ્થાઓ થઈ છે। તો ભજન ભોજનનો આજે જે સંગમ જોવા મળી રહ્યો છે। તો ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની જો હાલ અત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો। પહેલો રથ છે દરિયાપુર તંબુ ચોકી ખાતે પહોંચી ચૂક્યો છે। ભગવાન જગન્નાથના દિવ્ય સ્વરૂપના તમે ઘરે બેઠા દર્શન કરી રહ્યા છો। આજે સમગ્ર અમદાવાદમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। 147મી ઐતિહાસિક રથયાત્રાને લઈને અત્યારે હાલમાં જગન્નાથજીનો રથ છે તે દરિયાપુર તંબુ ચોકી ખાતે આવી પહોંચ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જય રણછોડના નારા સાથે જે પુશિંગ છે એ અત્યારે હાલમાં રથને આગળ વધારી રહી છે। હાલ જોવા મળી રહ્યું છે કે 6:20 થઈ છે ત્યારે અત્યારે હાલમાં રથયાત્રાને લઈને જે રીતે અત્યારે હાલમાં જે રીતે જોવા મળી રહ્યું છે કે લોકો સતત આગળ વધી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે જે રીતે રથ આગળ વધી રહ્યો છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે 10 વર્ષના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું છે કે રથ લગભગ 2 કલાકથી વધારે મોડો આગળ ચાલી રહ્યો છે। 30થી વધારે અખાડા ભજન મંડળીઓ અને સાથે જ જગન્નાથજી મંદિર જે છે જગન્નાથજી તે જે નગરચર્યા નીકળે છે તેને ત્યાં હાલમાં આરતીની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે હાલમાં આરતીની આ પ્રક્રિયા છે તેને લઈને તેની પૂજા કરવા માટે અત્યારે હાલમાં ખાસ પૂજારી દ્વારા અહીંયા આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો તેની અંદર પુષ્પગુચ્છ જગન્નાથજીના રથને ચડાવવામાં આવી રહ્યો છે। પહેલો રથ છે તે દરિયાપુરની તંબુ ચોકી પર આવી પહોંચ્યો છે। લગભગ 2 કલાકથી વધારેનો સમય થયો છે કે જ્યારે જગન્નાથજીનો રથ અહીંયા દરિયાપુર ચોકી પાસે આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ પર કે જેની અંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ગણપતિની મૂર્તિના કે રથને અત્યારે હાલમાં તંબુ ચોકી પર લાવ્યા બાદ તેમને પુષ્પગુચ્છ ચડાવી અને તમામ જે અર્પણ કરવામાં આવી રહ્યા છે। અબીલ ગુલાલ ચોખાની સાથે તેમની આરતી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે આરતીના દ્રશ્યો સીધા જ મંતવ્ય ન્યૂઝ પર જોવા મળી રહ્યા છે। ઉપર ધાબા પોઈન્ટો ઉપર પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કે જે રીતે હાલમાં સુરક્ષા વ્યવસ્થાની પણ ખૂબ જ સક્રિય તૈયારીઓ બતાવવામાં આવી છે। ચારે તરફ પોલીસ તૈનાત કરવામાં આવી છે। કોઈ એવો પોઈન્ટ નથી કે જ્યાં પોલીસ નથી રાખવામાં આવી। ત્યારે મહત્વનું બાબત છે કે ચારે તરફ જ્યાં જનતા પણ આ લાહો માણી રહી છે 147મી ઐતિહાસિક રથયાત્રાનો, ત્યારે ચારે તરફ ચિક્કાર ભીડ જોવા મળી રહી છે। લાખોની સંખ્યામાં ભીડ છે। ત્યારે બીજી તરફ આરતીનો લાભ લેવા માટે લોકો અહીંયા હાલમાં આવી પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો જગન્નાથજીની મંદિરની જે અત્યારે હાલમાં આરતીની પ્રક્રિયા ચાલી રહી છે। આરતી બાદ ધીરે ધીરે રથ આગળ વધશે ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે જે આરતી છે તેનો લાભ લેવા માટે લોકો ઉમટેલા છે। અત્યારે હાલમાં જગન્નાથજી મંદિરનો જે રથ છે તે 2 કલાક મોડો
તંબુ ચોકી એટલે કે દરિયાપુર આવ્યો છે અને ત્યારબાદ ધીરે ધીરે રથ આગળ વધશે. પરંતુ પહેલી વાર એવી ઘટના બની છે કે લગભગ 10 વર્ષ બાદ 2 કલાકથી વધારે લેટ થઈને આ રથયાત્રા આગળ ચાલી રહી છે. કે જ્યારે 8:30ની આસપાસ નિજ મંદિરે જે રથ પહોંચતા હોય છે તેની જગ્યાએ અત્યારે 6:20 થઈ છે ત્યારે રથ માત્ર દરિયાપુર તંબુ ચોકી પર પહોંચ્યા છે. ત્યારે એક વાત એ તો ચોક્કસ છે કે આ વખતે જે રથ છે તે 2 કલાકથી મોડા જે મંદિર છે નિજ મંદિરે પહોંચશે અને ક્યાંક ને ક્યાંક આ એક મોટો રેકોર્ડ કહી શકાય કે રથયાત્રા આટલી લેટ ચાલી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે રથયાત્રા ક્યારે પહોંચે છે. પરંતુ એક વસ્તુ છે, 147મી આ ઐતિહાસિક રથયાત્રા છે તેની પૂજા થયા બાદ હવે ધીરે ધીરે રથ આગળ પ્રસ્થાન કરી રહ્યા છે અને સાપુર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે રથયાત્રા હવે શાંતિપૂર્ણ રીતે ક્યારે પોતાના નિજ મંદિર પહોંચે છે. કેમેરામેન જય જાની સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો જુનાગઢમાં પણ આજે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. જુનાગઢ વાસીઓમાં ખાસ કરીને મહિલાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો જુનાગઢ ખાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ત્રણેય રથ દ્વારા જુનાગઢ વાસીઓએ રથને ખેંચીને આજે જ્યારે ભગવાન જગન્નાથ એ રથયાત્રાએ નીકળ્યા છે તો જુનાગઢ વાસીઓમાં પણ ભક્તિનો માહોલ જોવા મળ્યો છે. તો સાથે જ જુનાગઢમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો છે. જય જગન્નાથ. હું વિરેન શાહ, જગન્નાથ રથયાત્રા સમિતિની અંદર નાણાકીય સચિવ છું અને આ જગન્નાથ મંદિરથી 20મી રથયાત્રા ઉપડે છે. અહીં બહોળી સંખ્યામાં સમસ્ત જુનાગઢ અને જુનાગઢની આસપાસના લોકો આ રથને પ્રસ્થાન કરવા માટે હાજર છે. બહુ થોડીક સમયમાં રથયાત્રાને અમે પહીન વિધિ, જુનાગઢના મેયર, ડેપ્યુટી મેયર, એસપી સાહેબ બધા પ્રસ્થાન વિધિ કરાવશે. આજે સમગ્ર સનાતન ધર્મ માટે ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે. જગન્નાથજીની શોભાયાત્રા સમગ્ર દેશમાં આજે નીકળે છે. જગન્નાથપુરીથી આજે જે રીતે જગન્નાથજીની યાત્રા નીકળે છે, અમદાવાદથી આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પિંડવિધિ કરી અને જગન્નાથજીની યાત્રા શરૂ કરે છે. અને આજે જૂનાગઢમાં વર્ષો થયા જગન્નાથ મંદિરથી જગન્નાથજીની યાત્રા, શોભાયાત્રા નીકળે છે. ને આજે જૂનાગઢમાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પાર્ટીના વરિષ્ઠ લોકો, સંતોની ઉપસ્થિતિની અંદર આજે શોભાયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. આજે 147મી જગન્નાથજીની યાત્રા નીકળે છે. આખા દેશની અંદર જે માહોલ છે ને ખાસ કરીને આપણે અમદાવાદની અંદર પણ કે જે રીતે સવારથી ને ટીવી પર જોઉં અને માણસોનો ઉત્સાહ એવો છે કે જબરજસ્ત. કારણ કે પ્રભુ આજે પોતે બહાર નીકળી અને બધાને દર્શન દેવા નીકળે. આ બહુ મોટી વાત છે. વર્ષો પહેલાં, કદાચ 2-5 હજાર વર્ષ પહેલાં આ વસ્તુ બની છે ને એની સવારથી વીણા હરેક ટીવીમાં પણ આવે છે. આપણે જોઈને પણ ખુશી થાય. અમારે પણ હું તો નસીબદાર છું કે જે વોર્ડમાંથી ચૂંટા હોય ત્યાં જૂનાગઢમાં એક જ મંદિર છે જગન્નાથજીનું, અને એ પણ ગંદરક ફળિયામાં ને વોર્ડ નંબર 10ની અંદર. આજે સમગ્ર જૂનાગઢમાં પણ જગન્નાથજીની રથયાત્રા હાલ જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે. આજે ભગવાન જગન્નાથજી છે તે નગર દરિયા પર નીકળ્યા છે. તેમની સાથે જે રીતે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે તે નગર દરિયા પર નીકળ્યા છે. આપ જોઈ શકો છો કે લોકો છે તે હાલ આ રથને ખેંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો છે તે હાલ અહીં ઉમટી પડ્યા છે. ભક્તોમાં પણ હાલ આનંદનો માહોલ છે તે છવાયો છે અને શહેરના ગંદ્રકવાડા વિસ્તારમાં જે જગન્નાથજીનું મંદિર આવેલું છે ત્યાં રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયર, સાંસદ, ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા. હાલ મોટી સંખ્યામાં ભક્તો છે તે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો છે તે જોવા મળી રહ્યા છે. હાલ સુભદ્રાજી છે તે પણ રથમાં નીકળ્યા છે. ભાઈ બલભદ્ર પણ છે તે રથમાં નીકળ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારો જગન્નાથજી મંદિર ખાતે
અમદાવાદમાં મોટી સંખ્યામાં આજે ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ખાસ કરીને આજે અષાઢી બીજનો જે પાવન અવસર છે, રવિવારનો દિવસ છે અને જેથી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 147મી રથયાત્રાની રંગેચંગે અમદાવાદમાં ઉજવણી થઈ રહી છે. ભાવનગરમાં પણ આજે ભગવાન જગન્નાથ ભક્તોને ઘર આંગણે દર્શન આપવા માટે નીકળ્યા છે અને તમે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ઘરે બેઠા જ ભગવાનના દર્શન કરી રહ્યા છો. ઘરે બેઠા જ તમે એક એક પળની ઝાંખી નિહાળી રહ્યા છો. તો ભાવનગર ખાતે પણ આજ રોજ ભગવાન જગન્નાથજીના દિવ્ય સ્વરૂપના દર્શન થયા છે. આજે ભાવનગર ખાતે 39મી રથયાત્રાનો પ્રારંભ થવાનો છે, ત્યારે ભાવનગરના કલેક્ટર પણ ભગવાનના પાવન દર્શન કરવા પહોંચી ચૂક્યા છે. સીધી કલેક્ટર સાહેબ સાથે વાત કરું. શું કહેશો સાહેબ, રથયાત્રાનો આજે 39મું જે છે પ્રસ્થાન થશે, આપે દર્શન કર્યા, કેવી વ્યવસ્થા ઊભી કરી? ખૂબ ધન્યતાની અનુભૂતિ થાય છે. ભગવાનના દર્શન આટલા મોટા પવિત્ર દિવસે કરવા મળે, એનાથી વધારે આપણા માટે ભગવાનની કોઈ કૃપા હોઈ ન શકે. આપણા શહેર માટે, આપણા જિલ્લા માટે આ એક બહુ ઉચ્ચ પરંપરા રહી છે. ખૂબ સરસ રીતે આપણે આ પરંપરા આપણે નિભાવી રહ્યા છીએ. આજે પણ પૂરા હર્ષોલ્લાસ સાથે તમામ લોકો આની અંદર જોડાયા છે. આપણા શહેરને અને આપણા જિલ્લાને પ્રભુની કૃપા દ્રષ્ટિ રહે, આ વર્ષ ખૂબ સારું રહે અને હર્ષોલ્લાસપૂર્વક આપણી આ જે યાત્રા છે સંપન્ન થાય, એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને આયોજકોને શુભેચ્છાઓ આપું છું. તો આ હતા ભાવનગરના કલેક્ટર, જેમને પણ દર્શન કર્યા. નિજ મંદિરેથી કહી શકાય કે ભાવનગરના નેક નામદાર મહારાજ શ્રી વિજયરાજસિંહજીના પહિંદ વિધિ બાદ આ રથ છે તે અહીંથી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ ભાવનગર શહેરના રાજ્ય માર્ગો પર કહી શકાય કે 17.5 કિલોમીટરની પરિક્રમા કરીને નિજ મંદિરે રાત્રે પરત ફરશે. ન્યૂઝ ભાવનગર. અમદાવાદમાં તમે ઘરે બેસીને જ હાલાતે ભગવાન જગન્નાથજીના પડેપણના દર્શનની ઝાંખી કરી રહ્યા છો. તો અમદાવાદમાં નિયત સમય કરતાં આ વખતે 10 વર્ષ બાદ આવું થયું છે કે જ્યારે રથયાત્રા 2 કલાક મોડી ચાલી રહી છે. ત્રણેય રથ દરિયાપુરથી રવાના થઈ ચૂક્યા છે અને હવે આગળ આ ત્રણેય રથ છે તે શાહપુર તરફ જઈ રહ્યા છે. જય જગન્નાથના નારા સાથે ભગવાનના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે. તો આતુરતાથી ભક્તો તેમની રાહ પણ જોઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં ભગવાનનું ફૂલો અને ચોખા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભક્તોને ઘર આંગણે જ આજે નાથ દર્શન આપી રહ્યા છે. તો તમે પણ ઘરે બેઠા જ ભગવાનના દર્શન કરો. મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ઘરે બેઠા જ તમે ભગવાનનું આ દિવ્ય સ્વરૂપ નિહાળો, આખી આ ભગવાનની નગરચર્યા નિહાળો. તો હાલ અત્યારે ભગવાન જગન્નાથજીનો રથ જે છે દરિયાપુરથી રવાના થઈ ગયો છે. સોનાના રથડે નીકળ્યા, હે મારા જગન્નાથ, શેરીએ ગલીએ ગૂંજે છે એક જગન્નાથ એવું નામ. શેરીએ ગલીએ ગૂંજે છે એવું જગન્નાથ એ નામ. સોનાના રથડે નીકળ્યા મારા જગન્નાથ, સોનાના રથડે નીકળ્યા મારા જગન્નાથ. શેરીએ ગલીએ ગૂંજે છે એક જગન્નાથ એવું નામ. શેરીએ ગલીએ ગૂંજે છે એવું જગન્નાથ રે નામ. હો અષાઢી બીજ આવી, આનંદ યને રોલાવી. હો અષાઢી બીજ આવી, આનંદ યને રોલાવી. જગન્નાથ નામ રૂડી નીકળી છે
શેરીએ ગલીએ ગૂંજે છે એક જગન્નાથ એવું નામ શેરીએ ગલીએ ગૂંજે છે એવું જગન્નાથ એ નામ સોનાના રથડે નીકળ્યા મારા જગન્નાથ રે નાથ સોનાના રથડે નીકળ્યા મારા જગન્નાથ રે નાથ શેરીએ ગલીએ ગૂંજે છે એવું જગન્નાથ યા નામ એ શેરીએ ગલીએ ગૂંજે છે મારું જગન્નાથ એવું નામ હો બેની સુભદ્રાને સાથે બલરામજી હા બેની સુભદ્રાને સાથે બલરામજી નીકળ્યા નગરમાં ભક્તોના ભાવથી નીકળ્યા નગરમાં ભક્તોના આખા નગરમાં હરખાય સામૈયા રે થાય આખા નગરમાં હરખાય સોનાના રથડે નીકળ્યા મારા જગન્નાથ રે નાથ સોનાના રથડે નીકળ્યા મારા જગન્નાથ રે નાથ જય જગન્નાથ